બાજુમાં જાય છે રેલની પટરી, આ સાઈડ પ્યારું એ વ્યૂ, અને બાકી રહી ગયું ખાલી કે હવે ઘડી ટ્રેન નીકળી જાય તો મજા આવી જાય જોવાની. ઓકે, તો આપણું સપનું અધૂરું હતું પૂરું થઈ જો ટ્રેન નીકળી ગઈ બાજુમાંથી. વાવ, હજી કહું છું મેપ પર વિશ્વાસ નહીં કરતા, માણસોને પૂછતા રહેજો, બાકી લોચા લાગી જાય તરત જ આમાં. એનું કારણ કલિંગપોંગ અહીંથી 47 કિલોમીટર થાય છે. અરે હિલ તો જો એકવાર કેટલી ડેન્જરસ છે. નીચેની સાઈડ જ જાય છો અમે એકદમ, હજી આમ ઉપર ચડવાનું છે. ઓકે, ઓલો પેલો પુલ આવી ગયો છે જેની પરથી બધી ગાડી જાય છે ને એ. ભાઈ એટલો વરસાદ છે ને હદ બારો, તમે વાત જ ન પૂછો. અને હાઈવે રેન્ડમલી છે ને એના મોટા ભાઈને ફોન કરી દીધો હાઈવે, એને ખબર પડી ગઈ કે આ વરસાદ હવે રોકાવાનો નથી, તો મને કીધું કે છે ને અહીંયા આજ રોકાઈ જાઓ મારી ઘેર. મોટો ભાઈ છે ત્યાં, અને એક દિવસ રોકાય અને ઓય જ ભાઈ લઈને જાય છે એના ઘરે. મને વરસાદ વધતો જ જાય છે, ક્યાં છે ઘરે તો કોને ખબર. ये 9 में से कितना है? 4 कितना है? ये 10 में से 3 कितना है? 9 12 में से 5.5 ये बहुत ब्रेनी है ना. 15 में से 14 है भाई. આ नेपाली लैंग्वेज तुमने बताड़ू जो नेपाली लैंग्वेज. आपको सही में हिंदी नहीं आती? बहुत कम नेपाली बोलते हो ना? हाँ, बोल नहीं पाते. આઈને બહુ મસ્ત માણસો છે. હાય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તબિયત તો થોડીક ડાઉન થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે બરાબરની. બાકી બહારનું તમને પ્યારું વ્યૂ બતાડી દો પહેલાં. ભાઈ સાહેબ કેટલું મસ્ત અને માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું વ્યૂ છે ભાઈ. બાકી ભાઈ કાંઈ નહીં, આપણો સામાન રેડી થઈ ગયો છે અને અત્યારે આપણે નીકળવાનું છે આગળની સાઈડ. એ પહેલાં મારું જમવાનું બનાવી દીધું છે કાકાએ, તો જમવાનું રેડી છે આઈનું. અને મને પણ હજી બહુ તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, તો ફટાફટ છે ને ખાઈ લઉં અને અહીંથી ફટાફટ નીકળું. ઘડીક વાર ફોન ચાર્જિંગમાં રાખી દઉં ને. મસ્ત મજાનું જમી લીધું અને થેન્ક યુ સો મચ અંકલ, થેન્ક યુ સો મચ. રાધે રાધે, બાય બાય. आपका बहुत बहुत शुक्रिया यहाँ पे स्टे के लिए, અને 2 દિવસ મને અહીં રહેવા દીધો. થેન્ક યુ સો મચ, તમારો દિલથી આભાર. અને ભાઈ બહુ મસ્ત માણસો છે ભાઈ, હકીકત યાર. વિચાર કરો કોઈ રેન્ડમ માણસ હોય એને રહેવા દેવો એટલે કંઈ નહીં. હાલો આપણે અહીંથી હવે નીકળીએ. અને બ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો, બહુ પ્યારો એવો બ્લોગ આવી જતો. અને ભાઈ વ્યૂ તો જોતા જ હોય, બધા જોઈએ જ લઈ છે. અમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા લાગે, તો લાઈક ને શેર, શું કે લાઈક કરતા જાય, શેર કરતા જાય, તમે સબસ્ક્રાઈબ પણ કરતા જઈજો. ત્યાં સુધી હું છે ને અહીંથી નીકળી જાઉં બહાર. અહીંયા જ બાજુમાં મંદિર છે, તો ત્યારે હવે આપણે દર્શન પણ કરતા જઈએ. એમ તો કંઈની અંદર આવી ગયો હતો, પછી વિડીયો સ્ટાર્ટ કરો. દર્શન કરીને આપણે જઈએ, બરાબર ને? ઠંડી હજી લાગે છે ભાઈ. ઓકે ગાઈસ, મસ્ત મજાના દર્શન કરી અને નીકળી ગયા છે હવે આગળની સાઈડ. અને મેં મેપમાં જોયું નથી કે હવે ક્યાં જવાનું છે, તો પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ ક્યાં જવાનું છે. હું કેની પર હાલીને જાવી, જો ટ્રેનની પટરી પર હાલીને જાઉં છું. અને ટ્રાફિક તો જો બહુ એટલે બહુ ટ્રાફિક છે ભાઈ. અહીંથી મારે છે ને, અને અહીંથી મારે લિફ્ટ લેવાની છે ભાઈ. કમસે કમ 5 કિલોમીટરની આજુબાજુ હોય ટ્રાફિક. અમારે લિફ્ટ કેમ લેવું? પ્રયાસ કરો ને યાર, દિલ ખુશ થઈ જાય એવી જગ્યા છે યાર. થોડીક એવી લિફ્ટ મળી ગઈ હતી અને બાય વોક કરીને થોડોક આગળ આવ્યો આવા રસ્તાએથી. અને આ સાઈડ વ્યૂ જો કેટલું પ્યારું છે ભાઈ, બહુ એટલે બહુ મસ્ત છે નહીં? બાજુમાં જાય છે રેલની પટરી, આ સાઈડ પ્યારું એ વ્યૂ. અને બાકી રહી ગયું ખાલી કે હવે ઘડીક ટ્રેન નીકળી જાય તો મજા આવી જાય જોવાની. જો અને એની રૂલ્સની વાત એક કહું તમને કે આ કાર જે આવે છે ને, કાર બધી એક લાઇનમાં ચાલતી, કોઈ શું થાય ઓવરટેકિંગ કોઈ નહીં કરે. ઓકે, તો આપણું સપનું અધૂરું હતું પૂરું થઈ જો ટ્રેન નીકળી ગઈ બાજુમાંથી. વાહ યાર, મેં કીધું હતું ને કે નીકળશે. જો પ્યારી એવી દેખાઈ ગઈ ને. અરે ભાઈ સાહેબ, કોઈક તો મળી ગયું, કોઈક તો મળી ગયું. કોણ મળી ગયું ખબર? આપણે ગુજરાતી ભાઈ મળી ગયા. આ કેટલા ટાઈમથી છે તમે? કેમ છો? મજામાં? 6 વર્ષથી. આ તમારી જ હોટેલ છે? અરે વાહ. ત્યારે હું રેન્ડમલી બાય વોક કરીને જતો હતો અહીંથી હાઈવે ઉપર. અહીંયા ટ્રેન જોઈને આપણી આગળ, તો ત્યાં ભાઈની હોટલ છે. કદાચ તમે આવતા હોય ને, કઈ હોટલ કઈ છે? હિમાલયન હોટલ. જો કોઈ આપણે ગુજરાતી આવતા હોય ને તો ભાઈ પાસે જરૂર ને જરૂર આવી જાઓ હિમાલયન હોટલમાં. એકદમ રસ્તા ઉપર જ છે, બતાવું. જો અહીંથી એન્ટર થશો ને એટલે લખેલું જ હશે હિમાલયન રેસ્ટોરન્ટ. ક્યાં છે? અચ્છા, જો અહીંયા લખેલું છે ને એન્ટર તો વેલકમ ટુ દાર્જિલિંગ, તો બિલકુલ સામે જ આવી જજો. એટલે ભાઈની હોટલમાં જરૂર વિઝિટ કરજો. આપણે ગુજરાતી ભાઈની છે યાર.
વાવ, આયા ના એવું તો 3 ટ્રેન નીકળી જાય. તમારી પાસે રહી તો સવારની બધી ટ્રેન મને મળી જશે. બહુ એટલે બહુ મસ્ત ટ્રેન લાગેલી છે. હું પાસે સુધી જતી હશે. કંઈ નહીં, ચલો કોક દીક મળીશું. અને આવો તમે પણ. પાકું પાકું જરૂર આવીશું. કેમ લાગે ટોપો બરાબર લાગે ને? આની મેં કહાની કીધી, જોઈ લેજો કેવી રીતે મને મળેલ છે. બાકી પ્યારી એવી એક લિફ્ટ મળી ગઈ છે. બટ આની ટ્રાફિક તો તમને ખબર જ છે. જોઉં તો ખરા ટ્રાફિક, જેટલી ટ્રાફિક જો એટલી ઓછી થાય ભાઈ. પાછળ એટલી ટ્રાફિક છે भाई. यहाँ पे ऐसे ही रहता है ट्रैफिक? ये सीजन का टाइम में ऐसे ही रहता है. अच्छा, ये सीजन है अभी ना? ओके. અત્યારે ટુરિસ્ટ વધારે ફરવા એટલા માટે એટલી ટ્રાફિક છે. બાકી ભાઈ જાય છે આગળની સાઈડ. મને થોડીક એક લિફ્ટ મળી ગઈ. અને બાકી મેં તમને કીધું ન હોય તો કહી દઉં, હું અત્યારે આગળની સાઈડ ક્યાં જાઉં છું? શિલોંગ પોંગ કરીને છે ત્યાં જાઉં છું. તો જોઈએ આપણે આગળની સાઈડ નીકળીએ. હું તમને હાચું આગળ એડ્રેસ આપી દઉં. એનું નામ છે ને બહુ ડિફિકલ્ટ લેવાય એમ છે ભાઈ, બહુ ડિફિકલ્ટ છે નામ. કંઈ નહીં, મસ્ત બધાને લિફ્ટ મળી ગઈ. જાય હવે પ્યારા એવા રસ્તા આપણે જોતા જોતા આગળની સાઈડ. આપણે છે ને એક લિફ્ટ મળી ગઈ હતી થોડીક એવી. ક્યાં સુધી? રેલવે પ્લેટફોર્મ સુધી. અહીંયા ખબર હોય તો અહીંથી આપણને જેથી આવ્યા હતા ને ત્યારે અહીંથી આપણને ટ્રેન મળી હતી. બહુ મસ્ત છે યાર રેલવે સ્ટેશન બધી અહીંયા. બહુ એટલે બહુ પ્યારા છે. એને આપણે અહીંથી છે ને કલિંગપોંગ કરીને છે. અહીંથી 35-30 કિલોમીટર થાય છે કલિંગપોંગ. તો લિફ્ટ લઈને આડી પહોંચી જાઉં કલિંગપોંગ. આજના દિવસમાં પહોંચી જ જાય. આપણે યાર કૂતરાને જોવું હોય તો એક પગ નથી જોવું હોય તોય પણ એ ખાઈ પીને તંદુરસ્ત છે. મતલબ મહેનત કરીને ખાઈ છે ગોતીને. એના એક પગ નથી થઈ, એને ગીવઅપ નથી કર્યું. બોલો લ્યો, સાચી બધી સીટ મળી ગઈ એનાથી. આપણે રસ્તો મળી ગયો છે બરાબર. તો અહીંથી બીજો રસ્તો જાય છે ને એ કલિંગપોંગ સાઈડ જાય છે. તો આપણે કલિંગપોંગ જવાનું છે ને. તો જો અહીંથી ગાડીઓ આવે છે, ત્યાંથી આપણે જવાનું છે. આમથી હું આવ્યો, અહીંથી આમ જવાનું છે. હું ઓલી સાઈડ જતો હતો. અહીંથી જવાનું છે આપણે કલિંગપોંગ. આ સાઈડથી જવાનું છે આપણે. હા, હવે ટ્રાફિક નહીં મળે. બાકી લેફ્ટ સાઈડ તમને બતાડું ને તો એટલું મસ્ત નજારો છે. ઓ ભાઈ, ઓ એટલે બહુ મસ્ત છે નહીં? વેધર ખરાબ થવા માંડ્યું છે. અહીંયા નક્કી ન હોય, જો ઓલી સાઈડ તડકો છે, અહીંયા અંધારું છે. અહીંયા નક્કી ન હોય ગમે ત્યારે વરસાદ આવી જાય. એક બાર મેપ ધોકા દેતા હોવા. એનું કારણ કલિંગપોંગ અહીંથી 47 કિલોમીટર થાય છે. હજી કહું છું મેપ પર વિશ્વાસ નહીં કરતા, માણસોને પૂછતા રહેજો. બાકી લોચા લાગી જાય તરત જ આમાં. એટલે જો કે આપણને કંઈ ફાયદો ન થાય. હા મતલબ ઓલા યાર ઓલા હાથ તો કરો તો હું બોલું ભૂલાઈ ગયો. જો કે આપણને કંઈ ટેન્શન નથી બરાબર. આપણને ગમે ત્યાં ફરવાનું જ છે. ફરીને પાછા ત્યાં આવી જાઉં. બટ આ તો ઇમરજન્સી હોય ને એટલે મેપ પર કોઈ ટ્રસ્ટ નહીં કરતા પ્લીઝ. એટલું પ્યારે એવા નજારામાંથી આપણે જઈએ છે. બાકી મસ્ત છે ને? આ તો હાલીને જોયા જેવો નજારો છે ભાઈ. એને હમણાં જોઈએ લિફ્ટ મળી જાય તો લિફ્ટ લઈ લઈએ. સુમસાન થઈ ગયું છે દેખે ને. હવે કંઈક મજા આવી. હોય પણ આવા જ ઇલાકામાં મજા આવે ભાઈ. એકલો હોય ને તો. बहुत प्यारा नज़ारा था, तो मैंने सोचा कि चलता जाऊँ और वैसा क्लिप मिलती है तो ले लूँगा. तो आप मिल गए. यहाँ का बहुत प्यारा नज़ारा है ना. हमारे लिए तो बहुत ही नया है. हमारे पीछे है यहाँ पे 2 दिन से था मैं. वैसे अक्सर में पहले सिलीगुड़ी नीचे था. अभी ये वाला इलाका घूम रहा हूँ. बहुत प्यारा है. प्यारी भी लिफ्ट मड़ी गई थी. सर से कैसे हो? तो बढ़िया, प्यारी भी लिफ्ट मड़ी गई थी. और ये कौन सा गाँव है? ये थर्ड माइल. टिम्बल का थर्ड माइल है ना? टिम्बाइल. ओके, થર્ડ માઇલ. ઓકે. ત્યારું પાછળ એક મસ્ત મજાનું ગામ ગયું છે. અને જંગલમાંથી મને માંડ એક લિફ્ટ મળી. ભાઈ વોકસ કરતો તો તમને ખબર જ હતી કે એક આવા રસ્તા ઉપરથી જાય બુલેટમાં લિફ્ટ મળી છે. અને સરનું બેગ મેં પકડેલું છે કેમ કે થોડો કમ્ફર્ટેબલ બેઠાય ને એટલા માટે. આવા રસ્તા છે ભાઈ, બહુ डेंजरस रस्ता है सर. यहाँ पे बहुत डेंजरस रास्ता है नहीं? मोड़ स्मूथ है. हाँ स्मूथ है, बहुत ही प्यारा है. कहीं पे मतलब कहीं पे गड्ढा नहीं है ऐसा. मतलब मिलता है बट बहुत कम मिल रहा है यहाँ पे. थर्ड माइल ये 6 माइल. ओके. આ ગામનું નામ છે 6 માઇલ ભાઈ. કરીબન 10 કિલોમીટર નીચે ઉતરો દાર્જિલિંગથી એટલે 6 માઇલ આવી જાય. પહેલાં આવ્યું 3rd માઇલ આવ્યું, હવે 6 માઇલ આવ્યું. બહુ મસ્ત છે.
यहाँ से तगड़ा जाता है तगड़ा તગદા हाँ ઓકે અહીંથી તગદા છે સર થોડું ગાઈડ કરે છે એટલે મજા આવે છે થેન્ક યુ સો મચ સર ગાઈડ કરી ગઈ થોડા અવાજ અહીંના નામ બહુ ડિફરન્ટ છે બહુ એટલે બહુ એકદમ ઢળાન છે જોઈ લો ખાલી એકદમ ઢળાન યાર એકદમ ઢળાન અને સ્કિલ મેટર કરે ભાઈ આ લોકો પહાડી લોકોને બહુ ખબર હોય આમાં અત્યારે પહેલા જ બીજા ગેર ઉપર જ હાકે છે આ કેટલા ગેર પે ચલા રહ્યા 1 થી 2 નંબર ઉપર ઢાળાન છે ને એટલે બ્રેકનો યુઝ જ નથી કરતા વિચાર કરો એટલો અનુભવ ને યાર આપણને એમ થાય કે આપણે કઈ બ્રેક મારતે આ લોકો બ્રેક જ ન મારે ગેર ઉપર જો થઈ ગયો સેન્સ ગિયર બ્રેક ઉપર હાથ જ નથી જો એકલો ગિયર ઉપર જ છે પાછા ઓલો ખબર લા આપણે યહી હે ને પાર્ક હા હા આ તો આપણે જોયા હતા ગયા હતા ત્યારે આ મોટા મોટા ઝાડવા ખબર પડી તો આ પાર્ક છે પાર્ક અરે આ હિલ તો જો એકવાર કેટલી ડેન્જરસ છે નીચેની સાઈડ જ જાય છો અમે એકદમ હજી આમ ઉપર ચડવાનું છે ક્યારે એવા ઘર છે બધીના સાઈડમાં વ્યૂ જો ભાઈ કેટલું પ્યારું છે આ રસ્તા ઉપર જાય છે ને એના સામે જ એકદમ પ્યારું વ્યૂ છે આ સાઈડ બધું બને છે જો નવું નવું હવે દેખા જો આ રસ્તા એવા છે ને યાર કોક જોઈને પાગલ થઈ જાય એવું તો ખરો હિલ આ સાઈડ ખાય આ સાઈડ હિલ બાજુમાં જ આ ચાયના ખેતર આગળ સાના ખેતર છે બીજી વાત તો મારા કાનમાં હાઈ પ્રેશર આવે છે તેથી બોલે તો જ મને સંભળાય એટલું કાનમાં સંભળાય છે પ્રેશર પ્રેશર આવે છે બેક થઈ ગયા કાંઠા કાંઈ સંભળાતું નથી એક શરદી છે આવું બેક થઈ ગયા આપણે ગાડીમાં જતા ને કારમાં એટલે કંઈ એટલું બધી કંઈ દેખાણું નહોતું વ્યૂ પણ હવે બાઇકમાં છે કેમ છે બાકી એકથી એક વ્યૂ છે ને ઓકે ઓલો પેલો પુલ આવી ગયો છે જેની પરથી બધી ગાડી જાય છે ને એ જોઈ લ્યો પુલ એની બધી ગાડી જાય ને લાકડાનો પુલ છે પાછળ નથી લેતો આગળ નથી લેતો અને વેસ્પા આવી ગઈ ઓકે તો ફાઇનલી લાકડા બધી પાસે જાય છે રસ્તો કેમ થઈ ગયો પાસ ઓકે આપણું ડેસ્ટિનેશન આવી ગયું થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સરને બેગ આપી દો लीजिए आपका बैग फ्रॉम हियर 10 किलोमीटर ओके यहाँ से अब 10 किलोमीटर बाकी है ना ओके थैंक यू सो मच थैंक यू सेफ जर्नी थैंक यू सो मच थैंक यू आई थी जो लखेलू से व्हाट यू यूज अगेन गौरव वाघेला गौरव? मैं भी आपको दूंगा है ना आपको फोन અહીં લખેલું છે વેલકમ ટુ કેલિપોંગ કમ ટુ કેલિપોંગ છે કેલિપોંગ આપણે અહીંથી જવાનું છે ત્યાં વળાક છે ને ત્યાં જઈને બેઠી આપણે હવે હા થોડોક રેસ્ટ કરીએ ભાઈ પગું ને બધું ભરાઈ ગયું છે બહુ થાકી ગયો અહીંથી 14 કિલોમીટર જ રહ્યું યાર હવે 10 ને 14 છે અહીંથી જો 14 કિલોમીટર બાકી રસ્તા જો ખાલી કેવા છે હા 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 બહુ એટલે બહુ પ્યારા છે અહીંયા નીચેથી આમ ગોળ ગોળ ના ભાઈ આ ઝાડવા એટલા ઝાડા છે ને અહીંયા તમે વાત તો પૂછો હું તમને બતાડું આ તો હું ઉપર આવી ગયો એટલા માટે બાકી નીચે જે ઝાડવા હતા ને બહુ એટલે બહુ પ્યારા હતા ભાઈ સાહેબ વાવ યાર કેટલું મસ્ત છે ભાઈએ ચા પાઈ મને એક લારી છે બાજુમાં તો આવો કંઈક મોસમ થઈ ગયો અને ચા પણ મળી ગઈ આપણને મોસમ બગડતું જાય છે જો વરસાદ ચાલુ થઈ ગયો સાટા ચાલુ થઈ ગયા આપણે તો ગમે ત્યાં નીકળીએ ને થેન્ક યુ કુંવર આપણે તો ગમે ત્યાં નીકળીએ ને એટલે વરસાદ ચાલુ થઈ જ જાય થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ હા નહીં નહીં ભાઈ આ લોકો માટે છે ને ગરમી છે બરાબર ને આપણા માટે ઠંડી છે આપકો ગરમી લગ રહા હે ના આપણા જવા માટે ઠંડી છે બહુ ઠંડી લાગે ભાઈ બાકી વાત છે
બહુ જો બારો વરસાદ ચાલુ થઈ ગયો અને ઠંડી પણ લાગવા માંડી મને તો. મેં તો સિકેટ જ નથી કાઢ્યો. જો ફૂલ વરસાદ આવી ગયો, મોસમ બગડી ગયું, ફૂલ વરસાદ આવી ગયો. જો આ ભાઈ તો અડધે સુધી જ છે, પછી આપણે આગળ સુધી જવાનું છે. તો હાલત આપણી શું થવાની છે ટેન્શન નહીં લેવાનું, જે થાય જોયું છે. આગળ જઈને બતક 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 વરસાદ આવી ગયો ને આ કાચ છે ને ઊંચો નથી થતો, અહીંથી તૂટી ગયું દેખાય. એમને એમ જાવશે આમ આમ એટલો હેડકો બેઠો છું, વરસાદ ન લાગે. વાહ યાર કેટલું મસ્ત છે. મોસમ મોસમ ભાઈ સાહેબ આપણી હાલત બહુ ખતરનાક વરસાદ આવે છે, આપણી હાલત ખરાબ થવાની છે. તો ભાઈ એટલો વરસાદ છે ને હદ બારો, તમે વાત જ ન પૂછો. પણ ભાઈએ રેન્ડમલી છે ને એના મોટા ભાઈને ફોન કરી દીધો. ભાઈએ એને ખબર પડી ગઈ કે આ વરસાદ હવે રોકાવાનો નથી. મેં તો કંઈ વાત જ નથી કરી, પણ કંઈક નેપાળીમાં વાત કરતો મને ખબર પડી ને. એમનો મોટો ભાઈ આપણે ભાઈ આર્મીમાં ને, એમનો ભાઈ આર્મીમાં છે, સિક્કિમ છે ને અત્યારે હજી હાલ શૂટિંગ ઉપર આવ્યા છે. તો મને કીધું કે છે ને અહીંયા આજ રોકાઈ જાઓ મારી ઘેર. મોટો ભાઈ છે ત્યાં, અને એક દિવસ રોકાય અને હોય જ આજે. મતલબ આજ વરસાદ રોકાવાનો છે નહીં. આ જો તો ખરા વરસાદ. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સ્ટે માટેનું ડન. ચાલો આપણે એક ટેન્શન નહીં. વરસાદ તો જો યાર વધો બહુ એટલે બહુ વરસાદ આવી ગયો યાર, હદ બારો. ભાઈ એની ગાડી ત્યાં પાર્ક કરતી હતી, આવે છે જો. અને કેમેરામાં પાણી જાય છે, હું થોડો કેમેરો સાફ કરી નાખું. ભાઈ લઈને જાય છે એના ઘરે. મને વરસાદ વધતો જ જાય છે, ક્યાં છે ઘરે તો કોને ખબર. બે કઈ પલળતું જ હવે, જો પલળે જ છે. ભાઈ ખુદ પલળેશ ને મને છત્રી આપીશ, બોલો જો. આવા રસ્તા ઉપરથી જાય, જો આમાં પડીશું ને આગળ તો ખખેરવા પડશે. રસ્તા તો જો આવા રસ્તા છે. એને ઘર લાગ્યું, ઘર તો પ્યારું એવું દેખાય છે, બહુ મસ્ત દેખાય. ઓ ભાઈ વરસાદ તો જો ઓઢી જ ગયો એકદમ. ભાઈ સાહેબ આવી ગયો ઘરે. વિડીયો ચાલુ કરતા ભૂલી ગયો હતો. ક્યારના હું બધા યાર વાતો કરતો હતો. હા પણ ઘર જ છે. ઓકે જો આ રૂમ છે કઈ ને ફોજીભાઈ ફોટો બતાવ જરા. ફોજીભાઈ આ ફોજીભાઈ છે, ये फैमिली फोटो. अच्छा ये वाला ना, ओके ये पूरी फैमिली आपकी. तो भाई बहुत बढ़िया है. તો યાર જે હું બોલું છું ને એ જ કપાઈ જાય છે. પાણીના મતલબ છીટા પડેલા છે ને ફોન ઉપર, એટલા માટે. પણ હવે ક્લીન કરી નાખો. તમને રૂમ પહેલાં બતાડી દઉં. આવો કંઈક રૂમ છે, બહુ એટલે બહુ મસ્ત છે. અને ફોજીભાઈનો રૂમ છે. આમાં વોર્ડ જ ન આવે ફોજીભાઈ એટલે. અને બાલ્કનીથી તમને વ્યૂ બતાડું. ઓ ભાઈ સાહેબ સામે હું પણ દેખાવશ, દેખાવ. હાય. અને વ્યૂ જો બાલ્કનીથી. બહુ જ વરસાદ આવે છે ભાઈ, બહુ એટલે બહુ. એવો કડાકાનો અવાજ ભાઈ સાહેબ. અને મેઇન ટેન્શન હતું કે નેટવર્ક યાર. તો 5G અહીં આવે જીઓનું બબલે બલે બલે. એ ટેન્શન ગયું નેટવર્કનું. તો કંઈ નહીં, અહીં થોડી વાર બેઠું. હમણાં ભાઈ માર્કેટે ગયા છે, આપણા ફોજીભાઈ દેખાય આ ફોજીભાઈ, એ માર્કેટે ગયા છે. આગળ આવીએ એટલે તમને પણ મળાવું ને ખુદ પણ મળીએ. જય સિયારામ. બહુ મસ્ત માણસો છે. ગણપતિ બાપ્પા થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ ભાઈ. પાણી લઈને આવ્યા છે મારા માટે, પાણી પી લો. બહુ એટલે બહુ મસ્ત માણસો છે યાર, કંઈક કેવું જ નથી પડતું. જો તમે તમારી રીતે જ જો કંઈ કેવું પડે છે, એમને હેલ્પ કરે છે. સોડા છે, શરદી છે, ન પીવાય, ન પીવાય. ને મને ખબર હતા પીણા નીકળ્યા ને, તમને ખબર પડી ગઈ સેવાની છે. શરદીને ગળામાં બહુ દુખે, મને એમ કે પાણી છે એટલે હું નહીં પીવાય. ખોટું હું મારે ઊંઘવાની ટેવ પહેલેથી છે. કંઈ પણ પીવા પહેલાં છે ને ઊંઘું. એટલે એવું નહીં વિચારતા કે વિશ્વાસ નથી. મને વિશ્વાસ છે ને, બધી બરાબર વિશ્વાસ કરો, બરાબર ફરું ને એટલા માટે. ગમે ત્યાં રહી જાઓ, કંઈ ખાઈ જાઓ. બાકી તમે જોઉં ને તમારા સામે છે. જો મને સ્ટે મળી ગયો.
જ્યાં સુધી ઉપરવાળો આરે હોય ને ત્યાં સુધી મને કાંઈ નહીં થાય. એટલે બધા જે મારી વાહન પડે છે ને કે આથી જાય તેથી જાય ભૂલી જાઓ તો ઉપરવાળો મારી આરે છે. બિલીવ ઇન ગોડ. क्या नाम है आपका? इधर देखो. अरब थापा. तो ऊपर जाइए અને ત્યાં બધા આવે સાગરીના ભાઈને તો ત્યાં બેઠીએ બધા ऊपर जाइए. हमने आर्मी वाला भाई छोकरो छो. ये 9 में से कितना है? 4. हो यार कितना है? ये 10 में से 3. कितना है? 9 है. 1 2 3 4 5 6 7 8 9. इन लोगों का स्कूल में नेपाली बहुत हार्ड होता है ना. अच्छा इसमें से कितना है? 12 में से 5.5. ये बहुत ब्रेनी है ना. 15 में से 14 है. भाई आ नेपाली लैंग्वेज तुमने बताड़ू जो नेपाली लैंग्वेज. ये क्या लिखा है? माऊ गाँव. ये क्या है? बीच वो- में ये बीच में. ये असर असार असार. ओके. ये सावन माह. सावन सावन माह यहाँ पे लिखा था कुछ दिया. फिर ये सनस सानी सानो. फिर पुल साफनी. मुझे भी आता है थोड़ा नेपाली. पढ़ लेता हूँ. पाली परवर साधुरी. ये देखो मैं तो मुझे तो साधुरु है. ओके साधुरी लिखा हुआ है ना ये ऐसे. साधुरो साधुरु. ये क्या है? बोफा द रूफा. वो का हरू का ओके बोका. हरू का ओके. ये क्या है? लामो. लामो का मतलब क्या होता है? बड़ा लंबा लंबा लंबा. अच्छा लामो. ये जुगाइल जुगाइल जुदाइले चुदाइले. और ये दमन. इसको भी पता नहीं. એને ખુદ બસ ખબર નથી. બોલો. ખોલો ખોના. અચ્છા 10 માંથી 3. વેરી ગુડ. ऐसा विलेन 10 માંથી 3 માર્ક. આણે તો બચપણ ને આપણી યાદ દેવડાવી દીધી. हाँ? કેટલું ક્યુટ છે. जोड़ देना पानी यार. ये पानी चाहिए. क्या क्यों? इसको कुछ पता नहीं है. बाय बाय. બાય બાય. Bye bye. Amma lagi cuma amma. Udah. Bye. Bye. અત્યારે જો આવી ગઈ છે સા અને મેગી. આપણે ભાઈની ત્યાં રોકાણા છે. હાય સર मेरा चाय कहाँ रख दिया? कैसे हो सर? बस बढ़िया. हमारे भाई फौजी गोरखा रेजिमेंट में हो ना. ઓકે તો અત્યારે ભાઈની ત્યાં રોકાણો હતો અને જો છાય આવી ગઈ, નાસ્તો પણ આવી ગયો છે અને પેલી ફેમિલી છે. હાય કેમ છો ભાભી? કેમ છો ભાભી? હાય. મતલબ છે ને આ બધા ગુજરાતી ઓછી સમજે છે. હેલો. આ એમનો છોકરો છે તો ભાગે છે. આમનો છોકરો છે મોટો અને એક હજી પણ છે. दूसरा कहाँ पे? वहाँ पे है. आपको मैगी खानी है? चलो तो फिर साथ में खाते हैं. चलो आ जाओ. इसके लिए दूसरा ला रहा है मैगी. अच्छा अच्छा. तो मैगी नहीं खा पाएगा ना. अच्छा ये देखो भाई चाह तो આવી ગઈ थी, मैगी आई थी, बस बिस्कुट પણ लिए हुआ. भाभी आपको सही में हिंदी नहीं आती? बहुत कम. नेपाली बोलते हो ना? हाँ बोल नहीं पाते. मैं गुजराती लैंग्वेज में अपना वीडियो वगैरह बनाता हूँ. हिंदी मतलब बोल लेता हूँ लेकिन गुजराती ज़्यादा बोलता हूँ क्योंकि अपनी लैंग्वेज में थोड़ा मुझे मज़ा आता है. ને અહીંના આદમીની વાત કરું તમને બધી જેટલા પણ અહીંયા શું કે મર્દ જાત છે આપણી એ બધા સેલ્ફ કામ કર્યો. જો દેખાય તમને ઓ ટોટો છે ને બધા પોતાની રીતે કામ કરતા હોય એના માટે. બહુ એટલે બહુ મસ્ત છે ડોગ. જો બધા પોતાની રીતે કામ કરતા હોય છે. એ અહીં શરમ નહીં, કંઈ પણ કામ કરતા હોય ને એને કંઈ એટલે કંઈ શરમ નહીં હો. કામ કરવું એટલે કરી જ નાખવાનું. આ તો કેટલા મસ્ત મજાના ફૂલ વાયેલા છે અહીંયા. કાં પે ચલે ટ્યુશન? બાય બાય. ટ્યુશનમાં જાય છે જો તો કેવો લાગે. ના કોઈ એના મમ્મી પપ્પા મૂકવા ન જાય રીતે જ જવાનું જતું જાય. બીજું નાનું ઉઠિયાણું કેટલું મસ્ત છે યાર. हम तो रोटी खाते नहीं. मेरा जो फैमिली है ना હા वो कभी कभार मुश्किल से खाती है. હા नहीं तो नहीं रोटी नहीं खाते. मैं रोटी खाता हूँ ना હા. मेरे को ऐसा लगता है कि मतलब भूख मिटा ही नहीं रोटी से. હવે જો તમે मैं हर कहीं अभी यूनिट पलटन में भी ना હા
તો ભાઈ હા શું કરે વાળે છે મતલબ અહીંયા બાયુ કામ ન કરે મતલબ જે લેડીઝ હોય લોકો બાયુ મીન્સ લેડીઝ લોકો વધારે તમને મર્દ જાતિ કામ જોવા મતલબ કરતી જોવા મળશે મોસ્ટ ઓફલી પહેલી જગ્યાએ હું ગયો હતો ને તો એ ખાવાનું પકાવવાનું બધું હાથે જ કરે સર કરે હવે શું કરે પાણી સાફ કરે છે हमने अभी घर बनाया तो उस टाइम शुरू હા યાર વાહ શું વાતાવરણ થઈ ગયું છે અને કરીબન અત્યારે છે ને 7:30 થવા આવ્યા છે અને અંધારું જો થઈ ગયું યાર એટલે ફોનમાં એટલું બધી નહીં દેખાતું હોય અંજવાળું જ દેખાતું હોય છે હા બાકી અહીંયા અંધારું થઈ ગયું છે હજુ અમારા ફોનની લાઇટે અંધારું પડે છે મસ્ત મજાનો બાકી ભાઈ કંઈ નહીં બહુ એટલે બહુ ફાઇન ફેમિલી છે ને ફોજી લાઈફની તમને તો ખબર જ છે 12 મહિનામાંથી 10 મહિના ડ્યુટી ને 2 મહિના ઘરે આ ભાઈ છે ગોરખામાં છે કેમ લાગે છે તો ખરા એક નંબર છે ભાઈ એમના વાઈફ છે આ એમની પૂરી ફેમિલી છે ભાઈ છે આ ગોરખામાં છે ગોરખામાં બહુ મસ્ત લાગે નહીં કંઈ નહીં ભાઈ છે ને સ્ટાર સરેલા છે એક સ્ટાર છે પોસ્ટ પર છે ગોરખામાં કંઈ નહીં ભાઈ હા કૂવાનું મસ્ત મજાનું થઈ ગયું મેગીને કેવી બધી ખાધી કેટલી બધી ખેડે બહુ દિલથી સેવા કરે છે ભાઈ ખોટું બાકી કંઈ નહીં હા કૂવાનું છે આજે વધારે કંઈ છે નહીં ભૂલી જાઓ અહીંયા જો આપણી પથારી इनका नाम क्या है वैसे इसका नाम तो अलेक्सा ही है अलेक्सा अलेक्साई अलेक्साई हाँ, जो मैंने आपको बोला था ना ऊपर हाँ हाँ वो जो आपको मैंने फ्रेम दिखाया है हाँ, हाँ, हाँ। शाही बाबा का हाँ हाँ वो इस अलेक्जेंडर है अलेक्जेंडर हाँ अलेक्जेंडर है लेकिन उसका आधा नाम अलेक्स हो गया हाँ और इसका वो मैं शाही का भक्त हूँ हाँ अच्छा तो इसलिए मैंने अलेक्साई करके रखा। अलेक्साई बाय 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 ये कर देता हूँ, कर देता हूँ। कर दीजिए। એટલું ક્યુટ છે ને યાર વાત ન પૂછે બહુ મજા આવે છોકરા યાર હાથ છે એવું બહુ એટલે બહુ ક્યુટ છે शुरू कीजिए ना आप शुरू कीजिए। नहीं आज साथ में ही खाना खाते हैं ना भाई અત્યારે છે ને જમવા આવી ગયો તો ये किसकी सब्जी है ये सिमी बीन्स मतलब ये लोकल सब्जी होगी ना यहाँ हाँ की बीन्स ओके ये जो घर में जो बनते हैं ना वो गाड़ी में लगा देंगे हाँ, 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 वो वाला है। અચ્છા કંઈક અલગ આપણે સબ્જી ખમવાની મળી છે અલગ દાળ છે રોટલી છે અને આનો કંઈ કાકડી આપણે કેટલું વસ્તુ છે બધા આગળ પાસે શું ધોડીને આવે છે આવે છે આવે છે આવે છે આવે છે અશી અશી પાછો વળી છે ચલો ले लीजिए आप। ઓકે ઓકે હું મેં લઈ બધી કરતી અત્યારે મસ્ત મજાનો જમીને રૂમમાં આવી ગયો છું સુવા માટે અને 2 જોડી કપડાં હતા ને એ પણ મેં મસ્ત બધાને ધોઈ નાખ્યા વોશિંગ મશીન હતું પણ આપણે વોશિંગ મશીનમાં ધોવા નહોતા એટલે પરમિશન લેવી પડે અને એ ખોટું એ લોકોને એમ થાય ને કે યાર રોકાવા દીધું બધું આવું થાય તો કંઈ નહીં એવું તો આપણે કંઈ કરવું નથી એટલે આપણે હાથે જ કહી નાખ્યા અને મસ્ત મજાના કપડાં ધોઈ દીધા ને હું આવી ગયો છું અને બહુ બધી નીંદર આવે ને વિડીયો પણ એડિટ કરવો એટલે સવારમાં પહેલાં 8 વાગે આવી જાય ને એટલા માટે તો કંઈ નહીં ભાઈ વિડીયો એ પૂરો કરી નાખું મસ્ત મજાની આ લોકલ લોકો બહુ મજા આવી હતી તો હા આઈ હોપ તમને બધાને મારો નાનો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો લાઈક શેર અને લાલ બટનનો ઓપ્શન આવીને જોરથી સબસ્ક્રાઈબ કરીને જજો બાકી મળી જશે કાલે કંઈક નવા અલગ તગડાને ચટપટા ત્યાં સુધી બાય બાય